ગત ચોમાસાની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ થયો હતો અને લગભગ તમામ ગામડાઓની અંદર તમામ ખેડૂતોના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા। ત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું, સરકારે એક વળતરની જાહેરાત કરી, પણ એ જાહેરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના સગા વાલાઓને એ વળતર ચૂકવી દીધું અને જે સાચા ખેડૂતો હતા, સાચા ખેડૂતો રહી ગયા છે। 50% કરતા વધારે ખેડૂતોને વળતર ચૂકવવાથી વંચિત કરી દીધા। હજારોની સંખ્યામાં એની સામે સુરેન્દ્રનગરની અંદર આંદોલનો થયા અને ત્યારે આજે સરકારને ફરીથી એક વળતરના પેકેજની જાહેરાત કરવાની ફરજ પડી છે। પરંતુ આ જે જાહેરાત કરી એની અંદર સરકારે ફરી જે ભાજપની મથરાવટી મેલી છે એ પ્રમાણે આની અંદર માત્ર કપાસના પાકને અને એ ઓક્ટોબરની અંદર ગયા 24માં જે આપેલું હતું એના નુકસાનીનું જ વળતર ચૂકવવાની વાત કરી। એના કારણે આખા જિલ્લાના ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે કે જે ખેડૂત તલ ઉગાડે છે, જુવાર ઉગાડે છે, જે બાજરો ઉગાડે છે, જે ડાંગર ઉગાડે છે કે પછી એરંડો ઉગાડે છે, એ ખેડૂતોને શું વાંક છે? આજે તલ, એરંડો તો પાણીથી ખૂબ સેન્સિટિવ પાકો છે, થોડું પણ વરસાદ વધારે વાવે તો એ પાકો બળી જાય છે। ત્યારે સરકારે બધા જ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે। એની વિરુદ્ધની અંદર આજે ખૂબ મોટી સંખ્યાની અંદર જિલ્લાભરના ખેડૂતો કલેક્ટર કચેરીની સામે આજે આંદોલન કરી રહ્યા છે, ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે સરકારને આ બાબતે ઝૂકવું પડશે અને જે ગત ચોમાસાની અંદર 1,78,000 જે ખેડૂતોએ જે અરજી કરી હતી એમાં જે કોઈ બાકી રહી ગયા હતા 74,000 ખેડૂતો, એ બધા જ 74,000 ખેડૂતોને સરકારે વળતર ચૂકવવાની ફરજ પડશે અને ચૂકવવું જ જોઈએ, કારણ કે ખેડૂત આપણો અન્નદાતા છે, આપણું પેટ ભરે છે। વળતર નહીં ચૂકવે તો ગામડે ગામડે, શહેરે શહેરે આંદોલન થવાના છે અને આમાં ખેડૂતો એક વખત ખેડૂતોનો જે જઠારગની જે જાગી ગયો ને તો ગમે એવી મોટી સલ્તનતો, ગમે એવી મોટી સરકારો હશે તો આની સામે ટકી શકશે નહીં। ખેડૂતોની સામે ક્યારેય કોઈ સરકારો ટકી શકી નથી। ભારતીય જનતા પાર્ટીનું ઘમંડ 7મા આસમાને છે, પણ એનું ઘમંડ માત્ર ને માત્ર ખેડૂતો ઉતારી શકે।